વડોદરા શહેરમાં નાગા બાવાનો વેશ ધારણ કરીને દુકાનદારો તેમજ રહેવાસીઓના દાગીના તેમજ રૂપિયા અદ્રશ્ય કરવાનું જણાવીને નજર ચૂકવીને કરવામાં આવતી ચોરીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને અન્ય 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે સન ફાર્મા રોડ પર સત્સંગ પાર્ટી પ્લોટની પાછળ ખુલ્લા મેદાનમાં એક રિક્ષા પાર્ક કરેલી છે, જેમાં બેસેલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગે છે। જે માહિતીના આધારે સ્થળ પર જઈને પોલીસે તપાસ કરતા મૂળ ખેડા જિલ્લાના કઠલાલનો રહેવાસી અને મદારીનું કામ કરતા સુરમનાથ ધામનાથ મદારી મળી આવ્યો હતો। પોલીસે તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી 10,000 રૂપિયા રોકડ મળી આવી હતી। પોલીસને શંકા જતા રૂપિયા ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ શરૂ કરી હતી। આ દરમિયાન સુરમનાથ મદારીએ કબૂલાત કરી હતી કે તેની સાથે તેનો મિત્ર સાવરનાથ તેમજ સાળો નસીબનાથ મદારી શહેરના વિવિધ વિસ્તારમાં નાગા બાવાનો વેશ ધારણ કરીને ફરે છે અને ભીખ માંગવાના બહાને ચમત્કાર કરવાની આડમાં દુકાનદારો અને રહેવાસીઓના રોકડ તેમજ દાગીના પડાવી લીધા છે। એક અઠવાડિયા પહેલા ઓટો રિક્ષામાં જઈને ડભોઈ રોડ સોમા તલાવ પાસે એક બેનર પ્રિન્ટિંગની દુકાનમાં જઈને દુકાનદારને ચમત્કાર બતાવવાનું કહીને દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપિયા ખાઈ જઈને અદ્રશ્ય કરવાનું જણાવતા રૂપિયા મોઢામાં નાખીને ગાયબ કરવાનો ઢોંગ કર્યો હતો। આ દરમિયાન દુકાનદારને ગલ્લામાંથી 13,000 રૂપિયા નજર ચૂકવીને સેરવી લીધા હતા અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરમનાથ મદારીની ધરપકડ કરીને રિક્ષા સહિત 10,000 રોકડ કબજે લઈને તેના અન્ય 2 સાથીને વોન્ટેડ જાહેર કર્યા છે।